આવા જ એક ઇક્વિટી ડીલરને અને એની સાથે સંકળાયેલા 8 લોકો પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે। નમસ્કાર। શેર બજારની અંદર જે રોકાણકારો કામ કરતા હોય અને જે લોકોની પાસે સમય નહીં હોય એ લોકો જે ટિપ્સ આપતા હોય એમની ઉપર આંખ મીચીને વિશ્વાસ મૂકી દેતા હોય છે। ખાસ કરીને ટીવી પર અથવા જે સોશિયલ મીડિયા પર કામ કરતા હોય એવા બધા બહુ જ જાણકાર છે, ગુરુ છે એવું રોકાણકારો માની લે છે અને આનો આ જે અમુક લોકો છે એ રીતસરનો ફાયદો ઉઠાવે છે। આવા જ એક ઇક્વિટી ડીલરને અને એની સાથે સંકળાયેલા 8 લોકો પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે। નવાઈની વાત એ છે કે આ જે ઇક્વિટી ડીલર છે એ એકદમ એક જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીનો ઇક્વિટી ડીલર છે અને એની ઉપર કંપની પણ ભરોસો મૂક્યો અને રોકાણકારોએ પણ એમની પર ભરોસો મૂક્યો, પણ આ ડીલરે રોકાણકારોની સાથે પણ છેતરપિંડી કરી અને 21 કરોડ રૂપિયા કમાઈ લીધેલા। જોકે સેબીએ આ બધા જ પૈસા પાછા મેળવી લીધા છે। તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શેર બજાર એવી વસ્તુ છે કે તમારે એને પૂરેપૂરો તમારે એનો અભ્યાસ કરવો પડે, રેગ્યુલર રિસર્ચ કરવું પડે, રેગ્યુલર ન્યૂઝ અપડેટ મેળવવા પડે, બજારની મૂવમેન્ટની જાણકારી મેળવવી પડે, એની પર પડનારી જે અસરો છે એનો અભ્યાસ કરવો પડે। તો આ બધો જે સમય છે એ બધા લોકોની પાસે તો હોતો નથી। એટલે આવા અમુક જે લેભાગુ લોકો હોય એ રોકાણકારોને છેતરતા હોય છે અને આ બાબતે સેબીએ છેલ્લા કેટલાક સમયથી આવા લોકોની સામે આકરા પગલાં લીધા છે અને જે લોકો સેબી સાથે રજિસ્ટર્ડ નથી અને લોકોની સાથે છેતરપિંડી કરે છે એવા લોકોની સામે પગલાં લીધેલા છે। અને હમણાં જે સામે આવ્યું એ બહુ ચોંકાવનારું છે, કારણ કે પીએનબી મેટાલાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો એક ઇક્વિટી ડીલર છે જેનું નામ છે સચિન બકુલ દગલી અને એની સાથે સંકળાયેલી 8 સંસ્થાઓ ઉપર સેબીએ શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને છેલ્લા 3 વર્ષની અંદર આ સચિન દગલે અને એની 8 સંસ્થાઓએ જે 21.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી એ કમાણી સેબીએ જપ્ત કરી લીધી છે અને પાછી મેળવી લીધી છે। નવાઈની વાત એ છે કે આ જે સચિન દગલે છે કે જે પીએનબી મેટાલાઇફ ઇન્સ્યોરન્સની અંદર ઇક્વિટી ડીલર તરીકે એને જવાબદારી સોંપવામાં આવી હતી અને કંપનીએ એની પર વિશ્વાસ મૂકીને ટ્રેડિંગને લગતી બધા જ નિર્ણયો લેવાની એને છૂટ આપી દીધી હતી। આયરો આ સચિન દગલે છે એ 3 વર્ષથી આટલા મોટા ખેલ કર્યા કરતો હતો। સચિન દગલે શું કરતો હતો કે એની પાસે જે ડિસિઝન એનું જે પાવર છે એની જે ગુપ્ત માહિતી હોય કે આ શું કરવાના છે, નેક્સ્ટમાં શું ટ્રેડિંગ કરવાના છે, કઈ બાબતો છે, એ બધું સચિનની પાસે નિર્ણય લેવાની તાકાત હતી। તો એના ભાઈ જે છે એ બીજી એક કંપનીની અંદર ઇક્વિટી સેલ્સના ટ્રેડર તરીકે કામ કરતો હતો, એનું નામ છે તેજસ દગલી। તો સચિન બધી માહિતી જે ગુપ્ત કહેવાય એ ગુપ્ત માહિતી આ એના ભાઈ તેજસ દગલેને આપી દેતો હતો અને તેજસે પછી આ માહિતી બીજા બધા જે બ્રોકર્સ હોય એ લોકોને આપી દીધેલી। એમાં સંદીપ સંભરકરે, ધનમાતા રિયાલિટી, વર્થા ડિસ્ટ્રીબ્યુટર્સ, પ્રજ્ઞેશ સંઘવી, આ બધાને પહેલે જાણકારી આપી દીધી। બજારમાં જે શેરોની અંદર ટ્રેડ કરવાના છે એની પહેલેથી માહિતી આપી દીધી। એટલે આ લોકો શું કરે કે પહેલેથી માહિતી મળી જાય એટલે બજારમાંથી પોઝિશન કવર કરવા માટે, એટલે બજારમાંથી મોટા પાયે શેરો ઉઠાવવા માટે, અને પછી જ્યારે રોકાણકાર સુધી આ માહિતી પહોંચે ત્યાં સુધીમાં શેરનો ભાવ વધી ગયો હોય એટલે આ બધા છે એ વેચીને નીકળી જાય અને એમાંથી નફો કરી લે। આવી રીતે રોકાણકારોને ઉલ્લુ બનાવે, કારણ કે રોકાણકારો તો બિચારો એમ જ માને કે આ તો ફર્સ્ટ માહિતી મારી પાસે આવી છે અને આની અંદર તો હું કમાણી કરી લઈશ, પણ એને ખબર નથી હોતી કે આ પહેલાં આ ગઠિયાઓએ તો પહેલેથી માલ ભેગો કરી દીધો છે અને કમાણી કરી લીધી છે। હવે તમારા ગળામાં એ ખાલી હાર પહેરાવવા માટે આવ્યો છે। તો આવા જે લેભાગુ છે એને કારણે રોકાણકારોને મોટું નુકસાન ભોગવવું પડે છે। સેબીએ
આ 1 જાન્યુઆરી 2021થી માંડીને 19 જુલાઈ 2024 સુધીના બધા ટ્રાન્ઝેક્શનો તપાસ્યા તો એની અંદર ખબર પડી કે આ બધી જે આખી ટોળકી હતી એ 6766 ટ્રેડિંગ કરી નાખેલા અને એની અંદરથી 21.16 કરોડ રૂપિયાની કમાણી કરેલી હતી. આ તબક્કે અમે રોકાણકારોને એમ કહેવા માંગીએ છીએ કે તમારે પહેલાં તો જાતે જ અભ્યાસ કરવાનો, પણ સપોઝ તમારી પાસે ટાઈમ નથી તો એવા જ રોકાણ સલાહકારોની પાસે જાઓ કે જે સેબી સાથે રજિસ્ટર છે અને જેનું માર્કેટની અંદર રેપ્યુટેશન છે, કે જે માહિતી લીક નથી કરતા અને જેન્યુનલી ઇન્વેસ્ટરોને લોંગ ટર્મ માહિતી આપે છે. એવા જ રોકાણકારોની સલાહ પર આધાર રાખો, નહીં તો તમારા રૂપિયા ચોક્કસ મહેનતના ડૂબવાના જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.